સમાચાર પર નજર કરીશું તો સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। વલભીપુર પાલિકાના ભાજપના પ્રમુખ વલ્લભ કાંબળેનું પદ પરથી રાજીનામું। અમુક ચોક્કસ કારણોસર રાજીનામું આપ્યું હોવાનો લેટર પેડમાં ઉલ્લેખ। ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાને લેખિતમાં પોતાનું રાજીનામું સોંપ્યું। છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર સાથે ચાલતા વિવાદને લઈને રાજીનામાની ચર્ચા છે। ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાથે વહીવટી બાબતે વિવાદ છે એ ચાલતો હતો। પાલિકામાં આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખના રાજીનામાને લઈને અનેક વિવાદો છે એ વકર્યા છે। તો વલભીપુર પાલિકાના ભાજપના પ્રમુખ વલ્લભ કાંબળેનું પદ પરથી રાજીનામું। અમુક ચોક્કસ કારણોસર રાજીનામું આપ્યું હોવાનો લેટર પેડમાં ઉલ્લેખ કર્યો છે। ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાને લેખિતમાં પોતાનું રાજીનામું છે એ સોંપ્યું છે ને છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર સાથે ચાલતા વિવાદને લઈને રાજીનામાની અત્યારે ચર્ચા છે એ ફેલાઈ રહી છે। ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાથે વહીવટી બાબતે પણ વિવાદ છે ક્યાંક ચાલી રહ્યો હતો। ત્યારે અમારા સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, જે રીતે વલભીપુર પાલિકાના ભાજપના પ્રમુખ વલ્લભ કાંબળે પદ પરથી રાજીનામું આપ્યું છે, ઘણી ચર્ચાઓ થઈ રહી છે, શું કારણ બહાર આવી રહ્યું છે? જે જિજ્ઞાસા વાત કરવામાં આવે તો જે નગરપાલિકા છે વલભીપુર, તેમાં ઘણા લાંબા સમયથી અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ ચાલતો હતો। તેનો આમ જો કે અત્યારે અંત ન કહી શકાય, પરંતુ વિવાદ વકર્યો છે તેવી સ્થિતિ સર્જાણી છે। ત્યાંના વલ્લભ કાંબળ કરીને જે પ્રમુખ હતા, તેમણે અચાનક જ ભાવનગરના કલેક્ટર આર.કે. મહેતા સાહેબને પોતાનું રાજીનામું ધરી દીધું છે। રાજીનામાના જે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમના જે ચીફ ઓફિસર હતા, જો કે ત્યાંના વલભીપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે ઇન્ચાર્જમાં પણ છે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે, એમની સાથે કોઈ કામકાજને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ હતો। તેનેથી કંટાળીને આ પ્રમુખે રાજીનામું આપ્યું છે। પરંતુ ભાવનગરના જિલ્લા કક્ષાના જે તાલુકામાં આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીના જ્યાં શાસકો છે ત્યાં આ પ્રકારનો અંદરખાનેનો વિવાદ પણ ક્યાંક ને ક્યાંક કારણભૂત છે તેવું પણ જાણવા મળ્યું છે। અને આ સમગ્ર વિવાદ છે તેનો અંત આવવો જોઈએ અને ભાવનગર જિલ્લાના જે સંગઠનના જે નેતાઓ છે તે શું કરી રહ્યા છે તે પણ મોટો સવાલ છે। કારણ કે પ્રમુખ કક્ષાના વ્યક્તિ રાજીનામું આપે, જે ચાલુ બોડી હોય, ભાજપની બોડી હોય, ત્યાં આ પ્રકારની ઘટના બને તે ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે, જિલ્લા સંગઠન માટે પણ ઘણી શરમજનક બાબત કહી શકાય। અને વલભીપુરમાં આ પ્રકારનો વિવાદ સતત હોય છે। આની અંદર વલભીપુરનો આ પ્રકારની ઘટનાઓને લઈને વલભીપુર શહેરનો વિકાસ અટકી જાય છે એવી પણ નગરજનોનું કહેવું છે। ત્યારે અંદરખાનેનો અહમનો ટકરાવ અને વ્યક્તિગત જે સમસ્યાઓ છે અંદરોઅંદરની, તેને લઈને તેમણે રાજીનામું આપ્યું તેવી સ્પષ્ટ વાત છે અને આ વિવાદ શાંત પડવાને બદલે વકર્યો છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ક્યાંક આંતરિક વિવાદને કારણે આ રાજીનામું આપ્યું હોવાનું તારણ છે એ સામે આવી રહ્યું છે।